બસ કન્ટિન્યુ કરીએ. ચેપ્ટર 1, પહેલું ચેપ્ટર, આર અઝમ્પશન, આપણી માન્યતા. ડુ વી અન્ડરસ્ટેન્ડ ક્રિએશન એન્ડ એક્ઝિસ્ટન્સ છે. ક્રિએશન શું છે? ક્રિએશન એટલે સ્વર્ગ, ડિવાઇન ફ્રેગમેન્ટ, સર્જન. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. ક્રિએશન અને એક્ઝિસ્ટન્સ, આ બેનો ફરક આપણે જાણીએ છીએ કે એવી માન્યતા છે કે આ બે વચ્ચેનો ફરક આપણે જાણીએ છીએ. એવું આપણે અંદરથી માની ગયા છે કે આ બે વચ્ચેનો ફરક આપણે જાણીએ. શું એવી અંદરથી આપણી ઈચ્છા છે જાણવાનું? ક્રિએશન, તાવડિયાજી એને નામ આપતા હતા અવર સેલેસ્ટિયલ હોમ, આપણું ઘર. આપણે ઘર એક્ઝિસ્ટન્સમાં, અસ્તિત્વમાં કરીને બેઠા છીએ, આપણું ઘર ક્યાંક બીજે છે. તો એ જે ઘર છે ત્યાં પાછું આપણને વળવું છે, એવી કઈ અંદરથી ઈચ્છા છે કે એવી એક અંદર માન્યતા છે નહીં હું બધું જાણું છું? આપણે ક્યાં, એ પહેલા આપણે જોવાની કોશિશ કરીએ. તો હકીકતે આપણને ઈચ્છા છે એ ક્રિએશન વિશે જાણવાનું. તો એક નાની વાર્તા લઈએ પહેલા. એમ કહેવાય છે કે એક વખત ક્રિએશનની અંદર, સ્વર્ગની અંદર, વિષ્ણુ ભગવાન એના સિંહાસનની અંદર ઉપર સૂતા હતા. એ બેઠા નથી હોતા એના સિંહાસન પર, he sleeps. અને એ સિંહાસન તરી રહે છે ક્યાંક. અને એ ચિંતનની અંદર હતા કે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, મનુષ્ય સૃષ્ટિ, એક એની અંદર કેમ બધું ચાલે છે, બધું સરખું ચાલે છે કે કેમ? તો એના એક રાજદૂત, ત્યાં એ લોકથી આ લોક સુધીનું એક એમના રાજદૂત નારદજી એ જ વખતે આવ્યા. રાજદૂત એટલે એ ખુશ થઈ ગયા કે હવે હું પૂછી લઉં આમને કે બધું બરાબર ચાલે છે. એટલે નારદજીને પૂછે છે કે બધું બરાબર ચાલે છે મનુષ્ય સૃષ્ટિની અંદર? તો નારદજી કહે છે કે હા, બધું બરાબર ચાલે છે. જે લોકો સારું કામ કરે છે એને એનું ફળ મળે છે, જે લોકો ખરાબ કામ કરે છે એનું ફળ મળે છે, બધું બરાબર ચાલે છે. તો કઈ ફરિયાદ છે કઈ પણ? તો કે એક નાની ફરિયાદ છે કે જે લોકો સારું કામ કરે છે, એનું પોતાની ડ્યુટી કરે છે, પતિ પતિની ડ્યુટી કરે છે, પત્ની કરે છે, એને એનું ફળ મળતા, સારું ફળ મળતા જરા વાર વધારે લાગે છે. તમારા રાજની અંદર, કોર્ટ્સની અંદર જરા ચુકાદો આપતા જરા વાર લાગે છે. તો એ જરા જલ્દી મળવું જોઈએ. વધારે લોકોને અહીંયા જે એમનું ઘર છે, આ સ્વર્ગ, આ ક્રિએશન, એને અહીંયા આવવાની છૂટ જોઈએ. જલ્દી જો એને ફળ મળી જાય તો અહીંયા લોકો જલ્દી પહોંચી જાય. તો વિષ્ણુ ભગવાન કે એવું નથી. એ જે એને મળે છે એ લો પ્રમાણે મળે છે, નિયમ પ્રમાણે મળે છે. અને જ્યાં નિયમ હોય ત્યાં કોઈ દિવસ ભૂલચૂક ન હોય. નારદજી ફરીથી બોલ્યા કે નહીં, એને મોડું મળે છે અને તમે એ માટે કંઈક કરો કે વધારે લોકો અહીંયા આવે.
એને પોતાની આત્માનું જાણ થાય, આત્માને પરમાત્માનું જાણ થાય. એ સૃષ્ટિ છોડી અને આ સૃષ્ટિમાં પાછા ફરી શકે. ફરીથી વિષ્ણુ ભગવાને કીધું કે મનુષ્યની ઈચ્છા જ નથી અહીંયા આવવાની. એ એના જે ઇન્દ્રિયોની જે સુખ છે, એની જે આસક્તિઓ છે, એની અંદર એ એટલો તણાયેલો રહે છે, એટલો એ ફસાયેલો રહે છે કે એને જન્મ શા માટે લીધું છે એ જ ભૂલી જ ગયો છે મનુષ્ય. ધ પર્પસ ઓફ બર્થ એ ભૂલી ગયો છે. હવે એ જો ભૂલી ગયો હોય ધ પર્પસ ઓફ બર્થ, તો એને અહીંયા આવવાની ઈચ્છા જ ન થાય. ફરીથી નારદજીએ કીધું કે નહીં, તમારી કંઈ ભૂલ થાય છે, અહીંયા વધારે લોકોને આવવાની છૂટ જોઈએ. તો એ કહે છે કે ચલો હું તને બ્લેન્કેટ પરમિશન, કે અહીંયા જે લોકોને આવવું હોય એને છૂટ છે, તારે જેને લઈ આવવા હોય તું છૂટ છે, તું જા જેને લઈ આવવું. એ નારદજી બહુ ખુશ હતા કે આ અસ્તિત્વમાંથી ક્રિએશનમાં લઈ જાઉં, એક્ઝિસ્ટન્સમાંથી ક્રિએશન, આત્માઓ પરમાત્માઓની દુનિયા, મનુષ્યની દુનિયા છોડીને ત્યાં લઈ જાઓ. હવે જેવો એ ઉતરા પૃથ્વી લોક ઉપર એટલે પેલું એને મળ્યું સુવર, સામે દેખાણું સુવર. સુવર એટલે એની દ્રષ્ટિએ નાદિર, હા, જ્યાં વાઇબ્રેશન્સ, કારણ કે એ માટીમાં જ હોય, કીચડની અંદર જ રમતું હોય, એટલે નાદિર, જ્યાં વાઇબ્રેશન્સ લગભગ 0 બરાબર છે. એટલે ખુશ થઈ ગયો કે આ બધું આ ગંદકી છોડી અને આ સુવર તો આવવા તૈયાર થશે મારી સાથે સ્વર્ગની અંદર. એટલે પેલા સુવરને પૂછે છે કે ભાઈ, હું તારી માટે એક સ્પેશિયલ પરમિશન વિષ્ણુ ભગવાન પાસેથી લઈ આવ્યો છું. આમ તો નથી, પણ હમણાં કન્સેશન ચાલી રહ્યું છે, એટલે તારે જો સ્વર્ગમાં આવવું હોય તો તરત જ તને અહીંથી મુક્તિ મળી જાય. સુવરો છે કે કેમ? કે ત્યાં તો આત્મા જ હોય શુદ્ધ. હા, ત્યાં બીજા સુવરનો તો સવાલ નથી. ત્યાં માટી નહીં હોય જે ગંદકીમાં તું રમે છે. કે નહીં, બીજા સુવર ન હોય, આ માટી ન હોય રમવા માટે, કંઈક તું મારી જોડે છેતરપિંડી કરે છે. આ વાત તારી બરાબર નથી, આટલું સસ્તુંમાં ન મળે. મારે નથી આવું સ્વર્ગની અંદર. એટલે એ જરા નિરાશ થઈ ગયા. એને એમ કે જે સૃષ્ટિના લેડર ઉપર, સૃષ્ટિની જે ક્રમમાં જે સૌથી નીચલું છે એને જો લઈ જાઉં તો આખી સૃષ્ટિ જાય, પણ ન તૈયાર થયો. એટલે એ થોડું યાત્રા ઉપર નીકળ્યા. ત્યાં એક ગામમાં એક ઘર હતું અને ઘરની બહાર એક બુઢા બાપા એક ખાટલા ઉપર સૂતા હતા. કપડા બધાય ફાટેલા, એકદમ રોગથી પીડિત, ઉધરસ ખાતા હતા બાપા. શરીર એકદમ હાડપિંજર જેવું થઈ ગયું હતું. એને કીધું કે આ તો ચોક્કસ આવશે, આને તો આ છોડીને શું વાંધો છે. બાપા પાસે ગયા. કેમ છો બાપા, શું તમારી તકલીફ છે? કે જુઓ ને, મારી પાસે કેટલી જમીન છે, મિલકત છે, પણ છોકરાઓએ ઘરમાંથી મને કાઢી મૂક્યા છે, એટલે હું અહીંયા પડ્યો છું આ પથારી ઉપર, ખાટલા ઉપર. મને કંઈ આપતા નથી, ખાવા પીવાનું એ નથી આપતા છોકરા. તો એ કે હમણાં જ હું એક લઈ આવ્યો છું સ્પેશિયલ ઇન્વિટેશન, તમારે જો સ્વર્ગમાં આવવું હોય તો આ બધું છોડી દો ને. પણ એ કે સ્વર્ગમાં મારા છોકરાઓ નહીં હોય, છોકરાઓના વહુ નહીં હોય, એના છોકરાઓ નહીં હોય, એના છોકરાઓ નહીં હોય, એને બધાને છોડીને પછી કે તમારી આ હાલત, પીડિત હાલત, આટલું તમે રોગથી પીડાયેલા છો, આમ ઉધરસ ખાઓ છો આખો દિવસ, તો કે ક્યાં હું પીડિત છું? મને કઈ તકલીફ છે જ નહીં. મારી પાસે આટલી જમીન છે, છોકરાઓ છે, ત્યાં સ્વર્ગમાં તો મારું કોઈ નથી. એ તમારા જેવા ઋષિઓ માટે સ્વર્ગ બરાબર છે. હા, મને માફ કરો. એને કીધું કે મેં આ બુઢાને પકડ્યો ને, એ બુઢાઓને આસક્તિ વધારે હોય. કદાચ કોઈ જુવાનિયાને પકડું તો એને આસક્તિ નહીં હોય, તરત બધું છોડીને. એટલે કોલેજની બહાર ગયા. કોલેજની બહાર ગયા અને ત્યાં એક જુવાનિયો હતો.
એને કીધું કે તારે સ્વર્ગમાં આવવું છે. કે સ્વર્ગ, કે મારા પર કરતા હતા કે સ્વર્ગ જેવી કોઈ જગ્યા છે એવી કંઈક મને યાદ છે, પણ એનું એક્ઝેક્ટ જોગ્રાફિકલ લોકેશન ક્યાં છે? હું જોગ્રાફીનો સ્ટુડન્ટ છું, હા, ભૂગોળનો સ્ટુડન્ટ છું. મને એક્ઝેક્ટ એનું લોકેશન બતાવો. અને આ બધી મારી ગર્લફ્રેન્ડ ભેગી આવશે કે કેમ? હજી કે એનું જોગ્રાફિકલ લોકેશન નથી, પણ ત્યાં તને ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવું જ છે, એટલું બધું સુખ શાંતિ છે કે નહીં આ ન આવે તો શું કામ. એને પણ છે. હવે હાર માની લીધું એને. ત્યાં જ દૂર એને એક રડવાનો અવાજ આવ્યો અને જોયું કે એક દુકાન ખોલીને એક શેઠ રડતા હતા. તો એને એમ થયું કે આ શેઠને કદાચ શેર બજારમાં મોટી નુકસાની ગઈ હશે, એટલે એ તો ચોક્કસ આવશે. એટલે ભાઈગા શેઠ પાસે અને શેઠને પૂછ્યું, બરાબર હતી એની વાત, ખૂબ મોટી નુકસાની, બધો પૈસો ચાલ્યો ગયો. શેઠ પાસે ગયા કે શેઠ શું થયું હતું કે આ રીતે નુકસાની થઈ ગઈ? કે તમારે સ્વર્ગમાં આવું છે, ત્યાં કઈ નુકસાન ને નફો જેવું કઈ છે જ નહીં. હા, આરામથી સુખ શાંતિમાં રહ્યો. તો શેઠ કે તમે કેવી વાત કરો છો? એ તો નુકસાન આજે છે, અહીંયા તો બધું ક્રમસર ચાલતું હોય, કાલે પ્રોફિટ છે. એ તો સુખ દુઃખના સાયકલ્સ આવ્યા કરે. તમે તો ઋષિ થઈને આ સમજતા નથી અને સ્વર્ગની વાત કરો છો મારી સાથે. છતાંય હું આવવા તૈયાર છું, પણ મારા લગ્ન નથી થયા હજી. લગ્ન થઈ જાય પછી હું આવવા તૈયાર છું. એટલે એ કે ભલે, તો હું પછી આવીશ. માંડ માંડ એક જણાએ હા પાડ્યું હતું, તો બીજા કોઈ ના પાડે એના કરતા એ કે હું થોડા વર્ષ રાહ જોઉં. એટલે 10 વર્ષ ઈ ચાય લાગ્યા. 10 વર્ષ પાછા એ શેઠના ઘરે આવ્યા, તો બે છોકરાઓ નાના રમતા હતા બહાર. શેઠને કીધું, તમે મને કીધેલું કે હું આવીશ લગ્ન કર્યા પછી. શેઠે કીધું, પણ થોડુંક મારા દીકરાઓ હા નાના છે, એની માટે હું કંઈક બેંક બેલેન્સ કરી લઉં, પછી હું આવીશ. હું આવવા તો તૈયાર જ છું, પણ થોડુંક બેંક બેલેન્સ. નારદજી કે પણ દીકરાઓ તો પોતાનું નસીબ લઈને આવે છે, એની માટે આપણે કોણ છે બેંક બેલેન્સ કરવા વાળા? કે નહીં નહીં, થોડુંક હું કરી લઉં. કે ભલે. એટલે 7 વર્ષ બીજા નીકળી ગયા. 7 વર્ષ પછી આવ્યા અને એ ઘરે જાતા હતા, તો બહાર એક બળદ હતું. તો એને જોયું, તો અરે આ તો એ જ શેઠ છે જે બળદ, જે પેલા શેઠ હતો એ આજે બળદ છે. તો એને પૂછ્યું કે ચલો હવે તો તમે આવા તૈયાર છો ને, તમે તો બળદ બની ગયા. એ કે નહીં, એવું છે કે આ છોકરાઓ મોટા થયા, હવે એના લગ્ન થશે. એટલીસ્ટ હું બળદ છું, પણ અહીંયા બહાર ઉભો છું તો જોઈ તો શકું છું. 5 વર્ષ પછી ફરીથી આવ્યા. 5 વર્ષ પછી ફરીથી આવ્યા, તો જોયું બહાર એક કૂતરો ઉભો હતો. એ જ શેઠ હતા, કૂતરો બનીને ત્યાં ઉભા હતા. કે હવે તો તમે તૈયાર છો, આ કૂતરાથી નીચલી જિંદગી શું મળે તમને? અરે કે ગઈકાલે રાતે એક ચોર ઘરમાં ઘૂસેલો, મારા પોતાને મારવાની કોશિશ કરેલું. હું જો અત્યારે તારી સાથે આવીશ તો આ બધાની ઉપર કોણ રક્ષા કરશે એનું? કે ભલે, તો હું 5 વર્ષ પછી આવું. બીજા 5 વર્ષ નીકળી ગયા અને આવ્યા ને ઘરની બહાર એક ઈયળ ખોદતું હતું જમીનની અંદર. એ જોયું તો એ જ શેઠ હતા. શેઠને પૂછ્યું કે ભાઈ હવે તો તું ઈયળ બની ગયો છે, હવે તો તું આવીશ ને સ્વર્ગની અંદર? કે તમે ઋષિઓ મારો પીછા નથી છોડતા, આસક્તિ શું છે તમને ખબર નથી. આપણા લોકો, મારા છોકરાઓ છે, એના છોકરાઓ છે, એ બધાથી છૂટું પડવું એનું દુઃખ તને સમજ નથી. ઋષિ બનીને બેઠો છે, અહીંથી ભાગી જા, મારો પીછો છોડ. એટલે નારદજી ફરીથી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને હાર માની લીધું કે હકીકતે અહીંયા કોઈને એ ક્રિએશનમાં પાછું ફરવું નથી. આપણે નક્કી પેલા કરી લે કે ક્રિએશન અને એક્ઝિસ્ટન્સ, હા, આપણે જવું છે આપણા ઘરમાં પાછું, કે આ ઘરમાં આપણે ઈયળની જેમ સુખ શાંતિમાં રહેવું છે કે કેમ? હવે બહુ જોઈ લઈએ આપણે. ક્રિએશન
એક્ઝિસ્ટન્સ, સર્જન અને અસ્તિત્વ. હવે સર્જન એટલે સત્યમ, પરમ સત્યમ, અવ્યક્ત પરમાત્મા. ત્યાં કઈ નથી, અવ્યક્ત પરમાત્મા. આ પરમાત્મા વ્યક્ત થાય છે તો એ સત્યમ વ્યક્ત સત્યમ થાય છે. વ્યક્ત સત્યમ. આ બધું ક્રિએશનમાં આવે અને એ પરમાત્મા આત્મા બને છે. આત્મા બને છે એટલે ડિવાઇન, દિવ્ય અંશ. હા, દિવ્ય અંશ, ડિવાઇન ફ્રેગમેન્ટ, ડીએફ. પરમાત્મા એટલે વાઇબ્રેશન. હા, વાઇબ્રેશન. એ એક અનેક વાઇબ્રેશન થાય છે. હા, એ આત્મા. એક અનેક, એક વાઇબ્રેશન માંથી અનેક વાઇબ્રેશન થાય. આ જે થાય છે એ ત્રણ લોકમાં થાય છે, સત્યમ, જન, તપ. આ ત્રણ લોકમાં સત્યમ, પરમાત્મા, જન અને તપ. આત્માઓનો લોક. હવે આમાં ફ્રી ફોર ઓલ છે. એ આત્માને પાછું મર્જ થવું હોય તો મર્જ થઈ શકે, નીકળવું હોય તો નીકળી શકે પરમાત્મામાંથી. ત્યાં ફ્રી ફોર ઓલ છે. આ પ્રોસેસ નથી. એ જે પરમાત્મામાંથી આત્મા બને છે એ પ્રોસેસ નથી, એ ક્રિયા નથી, એ મર્જિંગ એન્ડ નોન મર્જિંગ. એમાં સેજ પણ ફરક નથી આત્મા અને પરમાત્મામાં. આ અહીંનું રીડલ છે. એનો પ્રશ્ન છે આપણે મૂકી ન શકીએ. એનો પ્રશ્ન આપણે પૂછી ન શકીએ કે આત્મા કેમ પરમાત્મા નથી, કે પરમાત્મા કેમ આત્મા નથી. એ પ્રશ્ન નથી. આત્મા નું વાઇબ્રેશન એ ઇક્વલ ટુ પરમાત્મા, બે સેમ છે. એટલે મર્જિંગ એન્ડ કમિંગ આઉટ, આ પ્રોસેસ નથી, ક્રિયા નથી. છતાંય આ જે આત્મા, આ જે પરમાત્મા આત્મા બને છે એનું કંઈક બાય પ્રોડક્ટ, વેસ્ટ મેટર નીકળી આવે છે, જેને આપણે કહીએ છીએ ચિત્તી શક્તિ. આપણે ખાઈએ છીએ વેસ્ટ પ્રોડક્ટ ઇન ધ બાથરૂમ. એવી જ રીતે આ જે પરમાત્મા આત્માનું મિલન અને ફરીથી છૂટું પડવું, ફરીથી મિલન, એ જે ક્રિયા નથી છતાંય જે ચાલી એની અંદર એક વેસ્ટ પ્રોડક્ટ કે બાય પ્રોડક્ટ આપણે કરીએ એ ચિત્તી શક્તિ. આ જે ચિત્તી શક્તિ છે એ મીડિયમ છે. એ મીડિયમ છે, એ માઇન્ડ છે, મન. મીડિયમ પકડાય છે આ ચિત્તી શક્તિ. હવે આ જે જન અને તપ લોક, એ જે ચિત્તી શક્તિ ઘણી જગ્યાએ એ મીડિયમ એકઠું થાય છે. એ જ્યાં એકઠું થાય છે એ મન, માઇન્ડ, એ જ્યાં એકઠું થાય છે એ આને કોપી કરવાની કોશિશ કરે છે. એની અંદર શું છે? કોપી કરવાની ઈચ્છા. કોપી કરવાની ઈચ્છા, ડિઝાયર. આ ચિત્તી શક્તિ જેમાંથી એ બાય પ્રોડક્ટ બનેલું છે એ કોપી કરવાની એની અંદર ઈચ્છા પડેલી હોય છે, ડિઝાયર ટુ ડુપ્લિકેટ. ઝેરોક્સ મશીન, ઇટ ઇઝ અ ડુપ્લિકેટર. અચ્છા, હવે એક કોને કોપી કરે? કોને કોપી કરે? હા, તો જ્યાંથી એ બાય પ્રોડક્ટ બનેલું છે એનું જો કોપી કરે તો એ ડિઝાયર આવે છે એની પહેલા કંઈક હોવું જોઈએ, મેમરી, સ્મૃતિ. સ્મૃતિ, હા, સ્મૃતિ. સાવડિયાજી આપણે ગયે વખતે વાંચેલું સ્મૃતિ અને એની બે
હા, ઈચ્છા શક્તિ, ડિઝાયર, આ બેવ જોડકાઓ છે. જેવું આ ચિત્તી શક્તિ બાય પ્રોડક્ટ પરમાત્મામાંથી આત્મા બને છે, આની અંદર આ જે મીડિયમ છે એની અંદર આ ઈચ્છાઓ, આ સ્મૃતિ પડેલું હોય. શેની સ્મૃતિ આવેલું છે? અને એ ડુપ્લિકેટ કરવું એ એની ઈચ્છા પડેલી છે, પણ એ એમને નહીં કરી શકે. એમને એ ડુપ્લિકેટ નહીં કરી શકે. હવે જ્યારે વાઇબ્રેશન મીડિયમ ને મળે છે ત્યારે એનર્જીનું પ્રોડક્શન થાય છે. વાઇબ્રેશન એટલે દિવ્ય અંશ, આત્મા, ડિવાઇન ફ્રેગમેન્ટ. મીડિયમ એટલે ચિત્તી શક્તિ, એનર્જીનો જન્મ થાય. એવું એનર્જીનો જન્મ થાય છે આ ચિત્તી શક્તિની અંદર ડુપ્લિકેશન. આ જે ચિત્તી માઇન્ડ જેવું ચિત્તી એને ડુપ્લિકેટ કરે. એનું મોશન કેવું છે? આનું મોશન, એની ગતિ, મોશન એની ગતિ, હા, આ એની એક ખાસિયત છે. અહીંયા જયારે બને છે ત્યારે હા, તો પહેલી વસ્તુ મોશન ને ડુપ્લિકેશન થાય. તો અહીંયા સત્ય લોકની સામે એ ડુપ્લિકેશન કરે છે વહ જનની સામે ભુવ અને તપની સામે ભુ. આ એને ડુપ્લિકેશન ડુપ્લિકેશન કરી અને ગતિ હવે ફરીથી એક નીચે આવીએ એનર્જી. કઈ રીતે બન્યું? વાઇબ્રેશન પ્લસ મીડિયમ. એટલે જ્યાં એ વાઇબ્રેશન જેને આપણે ડિવાઇન ફ્રેગમેન્ટ પ્રવેશ નથી થતું, આ ડુપ્લિકેશન શક્ય. માધ્યમ શું છે બધી વસ્તુઓ બનાવવાની? વાઇબ્રેશન આ મીડિયમ ને મળે છે, બધું જે બને છે એ રૂપ છે. હા, એક છે એઝ એનર્જી, બીજું છે મેટર, દ્રવ્ય. હવે દ્રવ્યની ગતિ કેવી છે?
એક એટમ છે હાઇડ્રોજનનું સરાઉન્ડેડ બાય એન ઇલેક્ટ્રોન. હા, ન્યુક્લિયસ છે સરાઉન્ડેડ બાય એન ઇલેક્ટ્રોન. સાયક્લિકલ. એનર્જીની આ ગતિ. હવે મન મન જ્યારે મેટરને મળે છે માઇન્ડ વાઇબ્રેશન આવે છે મેટર એનર્જીનો જન્મ થાય છે એનર્જીમાંથી જન્મ થાય છે. તો એ માઇન્ડ મેટરની ગતિ થાય છે ત્યારે શું થાય? આની ગતિ કેવી છે? સમય મન છે. સમયના જે મન છે બરાબર છે. મેટરનું કેવું છે ઓર્બિટલ. બે ગતિ જ્યારે ભેગી થાય છે ત્યારે એ બે ભેગા થઈ અને સ્પાઇરલ મૂવમેન્ટને જન્મ આપે છે. સ્પ્રિંગની જેમ. હા, સ્પ્રિંગની જેમ. બે ગતિઓનું મિશ્રણ છે સ્પાઇરલ. એક પિરિયોડિક ચાલે છે સૂર્યની આજુબાજુ ફરે છે પણ પૃથ્વી અને સૂર્ય ભેગા પણ કોઈ દિશામાં જઈ રહ્યા. બે મૂવમેન્ટ ભેગા છે. સમજાય? તો જેટલી વસ્તુઓ આ અસ્તિત્વમાં છે એ આ સ્પાઇરલ મૂવમેન્ટના આધીન છે કારણ કે મન અને મેટરનું મિશ્રણ. ત્યાં સ્પાઇરલ મૂવમેન્ટ. હવે હવે ત્યાં સ્પાઇરલ મૂવમેન્ટ છે સાયકલ્સ આવી જાય. એક વસ્તુ ચાલે છે અને પાછું આવે છે એ જ જગ્યાએ એક સાયકલ પૂરું કરે. એક સાયકલ બીજા સાયકલ થી કેટલું જુદું છે સાથે મૂવમેન્ટ કર્યું જ્યાં પહેલા અને ગતિનો નિયમ એ આખું અસ્તિત્વની અંદર ચાલે. આની અંદર એક બેઝિક વાત આ સાયકલ કઈ રીતે ચાલે એનું. તો હજી એક વસ્તુ આપણે છોડી. જ્યારે પરમાત્મામાંથી આત્મા birth again, એક સાઉન્ડ જે ક્રિયા નથી છતાંય ચાલતું પણ એની અંદર એક રિધમિક મૂવમેન્ટ હશે. હા, રિધમિક. તો આ બધાય સાયકલ જે ચાલે છે એ
rhythmic movement ના duplication પ્રમાણે એ rhythmic movement scientific રીતે express કરવા માટે law of octave આટલું પકડાય તો એટલે આપણને ઇન્વિટેશન આપે કે આપણે પાછા જવું છે અહીંયા રહેવું છે પણ તાવડે જે આપણને એક યાત્રાએ લઈ જાય છે પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ અને એક અંદરથી એવું વિઝ્યુલાઇઝ કરજો કે આપણે હવે કોઈક બીજા જ ગ્રહમાં જઈ રહ્યા છીએ અને ત્યાંથી આપણું ગ્રહનું આપણે સ્ટડી કરીએ તો બધું નવું છે ભલે આપણે ખૂબ વાંચેલું છે ખૂબ આપણને આવડે છે બધું પણ આપણે એક અંદરથી એવી રાખીએ કે બધું નવું જ છે કારણ કે આ નવા ગ્રહની જ યાત્રા કરાવે છે આપણા જ ગ્રહની પણ નવી રીતે એ યાત્રા બીજું કઈ નથી હા એ ડગલે ડગલે માંડે પછી કહેશે કે કુવાની અંદર ડૂબકી માર હવે આ જે ભૂભુવસ્વ સરાઉન્ડેડ બાય મહાકાલ એ રહી ગયું અને ત્યાં જન તપ સત્ય બે વચ્ચે કોઈ ગેટ છે દરવાજો છે જવાનો અને અંદર આવવાનું ને પાછું જવાનું તો ઝેન લોકો એને ધ ગેટલેસ ગેટ કહેતા ધ ગેટલેસ ગેટ એ છે અને પણ નથી અને એ ગેટલેસ ગેટમાંથી પસાર થવા માટે ઝેનની અંદર કોવાન આપવામાં આવ્યું કોવાન કોવાન એટલે એવો પ્રશ્ન જેનો કોઈ જવાબ નથી છતાં યાત્રા છે અને જો જવાબ મળી જાય તો ગેટલેસ ગેટની પાર અઘરું છે આ મનને લઈને કોવાન કરવું જરા અઘરું છે સમજીએ તો આપણા દેશમાં એક કુવાન હતું ત્યારે રમન મહર્ષિ કહે છે કે હું કોણ છું એ પણ એક કુવાન જ છે પણ એ ચાવી એ ગેટલેસ ગેટની ઝેન લોકોએ કીધું કુવાન આવડ્યાજી આપણને ડગલે 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 ફુસલાવી કરી અને એ ગેટ સુધી લઈ જાય છે આની અંદર ભૂ ભુવ સ્વ જન તપ સત્યમ મહાકાલ આપણને એટલે આ ખાલી વાંચવાની ચોપડી નથી આપણી યાત્રા ભેગી ભેગી થાય છે હોપફુલી આપણી યાત્રા સાથે આમાં થાય લે છે આ મીડિયમની અંદર ચિત્તી શક્તિની અંદર એ ડિવાઇન ફ્રેગમેન્ટ એ ડિવાઇન ફ્રેગમેન્ટને એમને એન્ટ્રી નથી એને કહેવામાં આવે છે કે આ ચિત્તીના તું પડ ઓઢી લે આ જે ચિત્તી છે એના પડ ઓઢી લે એ પડ ઓઢી લે તો તને આની અંદર આવવાની છૂટ છે હા જેવું અહીંયા ગેટલેસ ગેટ છે પાછું જવાનું એને પણ એક હા ત્યાંથી એને ટિકિટ કપાવી પડે એમને મેં અંદર નહીં આવી શકે તો એ ડિવાઇન ફ્રેગમેન્ટ વાઇબ્રેશન એ મીડિયમની અંદર આવે છે એની માટે આવે છે ત્યાં તો સુખી હતો વર્લ્ડની અંદર અહીંથી તો કોઈ જવા તૈયાર નથી ત્યાંથી અહીંયા શું કામ આવ્યો એ પણ પ્રશ્ન પૂછાય નહીં રમવા માટે આવ્યો રમવા માટે આવ્યો પોતાની જાતને જરાક જોવા માટે આ મીડિયમની અંદર એ એન્ટર થાય છે તો એને આની ચાદર ઓઢી લેવી પડે આ જે ચાદર ઓઢી લે છે એને છે કે છે બોડી બ્રેન સિસ્ટમ બોડી બ્રેન એ જે માધ્યમમાં આવે છે
ચિત્તી શક્તિનું, એ માધ્યમમાંથી એને અનુભવ લેવા માટે ડાયરેક્ટલી અનુભવ નહીં, એને ડાયરેક્ટલી એક જ અનુભવ લેવાની છૂટ છે, પોતાની જાત જે એની પાસે છે, કોઈ લઈ નથી શકતું એની પાસે. બીજા કોઈ પણ અનુભવ લેવા હોય તો બ્રેઇન વગર એને છૂટ નથી. એ જે આત્મા પ્રવેશ કરે છે, જો કોઈ પણ અનુભવ એને લેવું હોય બ્રેઇન વગર, એને માધ્યમ જોઈએ, આ બ્રેઇન આપે તો થઈ. હવે આપણે જોયું કે આ જે ચિત્તી શક્તિ વાઇબ્રેશન આવ્યું, એનર્જી આવી અને ભૂભુવ સ્વહનું નિર્માણ થયું. તો એ શું થયું? એ સ્થૂળથી સૂક્ષ્મનું નિર્માણ થયું અને એ સાયક્લિકલ થયું અને સાયકલની ઇન્ટ્રિન્સિક રિધમ છે. આટલું આપણે જાણ્યું. હા, એ સૂક્ષ્મથી સ્થૂળ સુધીનો જે યાત્રા સ્વહથી ભુવથી ભૂ, એ સાયક્લિકલ થયું અને રિધમિક. એ જે સાયકલ સ્વહ થી ભૂ સુધી થાય છે એને આપ્યું ઇન્વોલ્યુશન. અને જે પાછો જાય છે ભૂથી સ્વહ સુધી એને આપ્યું એવોલ્યુશન. યાત્રાની ચોપડી. હવે આ યાત્રા કરવા માટે ડિવાઇન ફ્રેગમેન્ટને એમને અલાઉડ નથી. એટલે બોડી બ્રેન સિસ્ટમ, એટલે 3 બોડી બ્રેન સિસ્ટમ. સ્વહમાં ઇલેક્ટ્રોનિક, ભૂવમાં મોલેક્યુલર અને ભૂમાં સેલ્યુલર. આ 3 ચાદર એને ઓઢવા પડશે અનુભૂતિ લેવા માટે, અનુભવ લેવા માટે. આ થયું એનું સ્ટ્રક્ચર. કોનું સ્ટ્રક્ચર? ડિવાઇન ફ્રેગમેન્ટનું સ્ટ્રક્ચર સાથે. તો ડિવાઇન ફ્રેગમેન્ટ પ્લસ બોડી બ્રેન સિસ્ટમ, અને આપણે જોયા 3 ઇલેક્ટ્રોનિક, મોલિક્યુલર, સેલ્યુલર, 3 બોડી બ્રેન સિસ્ટમ. એ થયું એક સ્ટ્રક્ચર. એટલે માળખું, બિલ્ડિંગનું માળખું છે. અંદરનું આત્મા પ્લસ 3 જાતના બ્રેન જેને ઓળી લીધા છે એ માળખું છે. હવે માળખાના અમુક નિયમ, રાઈટ? તમે એમને રેતી ઉપર માળખું ન બનાવી શકો બિલ્ડિંગ. અમુક નિયમ પ્રમાણે આપણે બનાવવું પડે બિલ્ડિંગનું માળખું, રાઈટ? એ નિયમ શું છે કે કોઈ પણ સ્ટ્રક્ચર હોય, હા, એની 4 પાર્ટ, એના પેલા પાર્ટ્સ હોય. કોઈ પણ સ્ટ્રક્ચરને 4માં આપણે ભાંગી શકીએ. કે આ સ્ટ્રક્ચર છે ડિવાઇન ફ્રેગમેન્ટ પ્લસ બોડી બ્રેન સિસ્ટમ. તો એ સ્ટ્રક્ચરની અંદર શું શું આવે છે? એ સ્ટ્રક્ચરની અંદર શું શું આવે? આ ફિઝિકલ બોડી છે, એમાં કાન છે, આંખ છે, શું શું આવે છે આ ફિઝિકલ બોડી? હા, 200 થી ઉપર હાડકા છે, એટસેટ્રા એટસેટ્રા. તો એ આટલું છે. શું શું આવે છે? બીજું એનું પ્લાન છે. હા, આંખ કઈ પગની ઉપર ગોઠવેલા નથી, પગ નીચે છે, આંખ ઉપર છે, એનું પ્લાન છે. સ્ટ્રક્ચર બ્રેન ઉપર છે, રાઈટ? એનું પ્લાન છે. તો કોઈ પણ સ્ટ્રક્ચર હોય એનું પ્લાન છે. ત્રીજું એનું, એ એનર્જી ક્યાંથી લે છે? આફ્ટર ઓલ જે સ્ટ્રક્ચર છે એ કોમ્પ્યુટર છે, એ મશીન છે એક જાતનું. અને સેલ્યુલર હોય, આ જે બોડી બ્રેન સિસ્ટમ છે એનું પાવર સોર્સ શું છે? એને ઇલેક્ટ્રિસિટી ક્યાંથી મળે છે? પાવર ક્યાંથી મળે? પછી પાવર ફેલિયર બાળકોની જેમ થઈ જાય.
અને પર્પસ એ શેની માટે બનેલું છે, એનો પર્પસ શું છે? હા, એનો પર્પસ શું છે? એ સ્ટ્રક્ચર શેની માટે બને, બરાબર છે? તો અહીંયા એક પતંજલિનું નાનું સૂત્ર આપણે લઈએ, પ્રકાશ right? તો આના પાર્ટ શું છે? પતંજલિ શું કહે છે? ભૂત ઇન્દ્રિય આત્મકમ, five elements, five sense organs, પાંચ ભૂત, સૂક્ષ્મ ઇન્દ્રિય અથવા તન્માત્ર, આ એના પાર્ટ છે. આ જે સ્ટ્રક્ચર છે એના આ પાર્ટ, બરાબર. એનું પ્લાન શું છે? પ્લાનિંગ કઈ રીતે થયું? તો સ્થૂળ થી સૂક્ષ્મ નું પ્લાનિંગ થયું, સોરી, સૂક્ષ્મ થી સ્થૂળ નું પ્લાનિંગ, સટલ ટુ ગ્રોસ. એ સ્ટ્રક્ચર કંઈક રો મટીરિયલ લે છે ફેક્ટરીની જેમ, હા, જેને આપણે પ્રાણ કહીએ છીએ, બહારની દુનિયામાંથી ફેક્ટરી પ્રાણ લે છે અને એ પ્રાણ રિફાઇનરીની જેમ એ સ્થૂળથી સૂક્ષ્મ બધું એ પ્રાણમાંથી, હા, એક પેટ્રોલિયમ રિફાઇનરીનું છે આ સ્ટ્રક્ચર. તો પ્લાનિંગ કઈ રીતે છે? સ્થૂળથી સૂક્ષ્મ સુધીનું પ્લાનિંગ. એનો પાવર સોર્સ શું છે? પાવર સોર્સ, પાવર સોર્સ ઇનકમિંગ ઇમ્પલ્સ, દ્રશ્યમ, હા, ઇનકમિંગ ઇમ્પલ્સ, ઇનકમિંગ ઇમ્પલ્સ. એટલે ચાલુ શું કરે છે? જે પ્રાણ પાંચ ઇન્દ્રિયમાંથી આવે છે હર ક્ષણે, એ આ સ્ટ્રક્ચર આ કોમ્પ્યુટરને ચાલુ કરે, એ અંદર આવે છે આ કોમ્પ્યુટરને પાવર સોર્સ. એ જો બંધ થઈ જાય કોમ્પ્યુટર પડી જાય. હવે એ ઘણા લેવલના હોય છે, ઘણા પ્રાણ, અમુક ફિઝિકલ બોડી પડી જાય પણ કોઈ બીજી દુનિયામાં ચાલુ, આ પાવર સોર્સ ટોટલી જો બંધ થઈ જાય, પહોંચી જાય. એનો પર્પસ શું છે? તો પતંજલિ એ છે ભોગ અપવર્ગ અર્થમ. ભોગ એટલે ઇન્ડલ્જન્સ અને અપવર્ગ એટલે ટ્રાન્સેન્ડ. અંદર એ વધારે ને વધારે ડૂબતો જાય છે. ટ્રાન્સેન્ડન્સ એટલે, હા, એનાથી છૂટો થઈ અને જ્યાંથી આવેલો ત્યાં પાછો પડવાની કોશિશ કરે. તો આ જે સ્ટ્રક્ચર છે એ આ રીતે છે. ડિવાઇન ફ્રેગમેન્ટ પ્લસ આ યાત્રા હવે આપણે આજ શાંતિ કરવાની, આ લઈને આપણે કરવાના છે. આપણે સમજી લઈએ કે આપણી પાસે શું શું છે. છે આ રો મટીરિયલ અંદર આવે છે, એનું શું થાય. હવે આ સ્ટ્રક્ચરના બીજા પણ બે ભાગ છે. જે ડિવાઇન ફ્રેગમેન્ટ આવે છે, ડિવાઇન ફ્રેગમેન્ટ એ ઓલરેડી એની અંદર પરમાત્માનું સ્ટ્રક્ચર જ છે, એને કઈ શીખવાડવા નથી પડતું, એ ઓલરેડી છે જ. એ આત્મા જે અંદર આવે છે એ છે જ. એ એની પાસેથી આપણે લઈ, તો એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર એક છે. ઓરિજિનલ, તો તાવડિયાજી કહે છે કે આ ઓરિજિનલ એની સ્ટ્રક્ચર શું છે? મુક્તિનું છે જ, હા, મુક્તિનું છે જ. સ્ટ્રક્ચર્ડ એ મુક્તિ છે, એને શીખવવું નથી પડતું કે મુક્તિ. પણ
એની ઉપર એને બીજું સ્ટ્રક્ચર ઓઢી લીધું છે, કારણ કે આપણે પહેલા જોયું એ જે દ્રશ્ય ડુપ્લિકેટ કર્યું ત્યાં જન્મ શું થયું? મેમરી. હા, એને મેમરીનું નવું સ્ટ્રક્ચર ઓઢી લીધું છે, જે ઈ સમજે છે કે મારું આ. તો હવે એ મેમરીનું સ્ટ્રક્ચર કેમ તોડવું અને ઓરિજિનલ સ્ટ્રક્ચરમાં પાછો કેમ જવું, એટલું જ આ છે પર્પસ ઓફ બર્થ. અહીંયા આપણે પૂરું કર્યું.